સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો થાય? તો દાખલો તો સાવ સહેલો જ છે, બસ આપણને સંખ્યા જ્ઞાન હોવું પડે. તો અહીંયા આપણે જાણીશું કે પહેલા તો વિભાજ્ય વિભાજ્ય સંખ્યા એટલે કોણ, બીજું છે અવિભાજ્ય અવિભાજ્ય એટલે કોણ, અને ત્રીજી સંખ્યા છે વિશિષ્ટ વિશિષ્ટ સંખ્યા એટલે કોણ. તો આપણે વિશિષ્ટ સંખ્યામાં માત્ર એકને ગણીએ છીએ. એક એ વિશિષ્ટ સંખ્યા છે, ના તો અવિભાજ્ય અને ના તો વિભાજ્ય. જ્યારે બે બેકી સંખ્યા હોવા છતાં એના ભાગ પડતા નથી એટલે અવિભાજ્ય સંખ્યા છે, અને એના પછીની તરત 3 પણ અવિભાજ્ય છે. જ્યારે 4 એ એક એવી સંખ્યા છે જે બેકી છે અને વિભાજ્ય છે. તો આપણે અહીંયા કીધું છે સૌથી નાની વિભાજ્ય, તો આપણી સૌથી નાની વિભાજ્ય થશે 4, અને સૌથી નાની અવિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય થશે 2. તો આ સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો? તો આપણે 4 નો વર્ગ કરીશું તો ચોકે ચોકે 16, અને 2 નો વર્ગ કરીશું 2 2 4, તો 16 ને 4 20. તો આપણો જવાબ થઈ જશે સી. બસ આપણે જાણવાનું છે કે વિભાજ્ય સંખ્યાઓ કઈ, અવિભાજ્ય કઈ અને વિશિષ્ટ સંખ્યા કઈ. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો, અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.